में आपનું हार्दिक स्वागत है। आज આપણે ભણવાનું છે વિષય ગુજરાતી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આપણું ગુજરાતી પુસ્તક નવું આવે। તો ચાલો આપણું ગુજરાતી પુસ્તક નવું આવી ગયું છે। સ્ટેશનરીમાં હજી આવ્યું નથી, પણ આપણી પાસે PDF ફાઇલ છે, તેમાંથી હવે ભણવાનું શરૂ કરીએ। તો ચાલો આ ચોપડી છે એ 17/6/2021 મંજૂર થઈ છે કે નવું પુસ્તક ક્યારે બહાર પડ્યું છે, તો કે 17/6/2021। ચાલો આ ગુજરાતીનું પુસ્તક છે એ આપણે હવે ચોથા ધોરણમાં કુહુના નામથી ઓળખીશું। કયા નામથી ઓળખીશું? કુહુ। તમે ત્રીજા ધોરણમાં કલશોર આવતું ને, કલશોર। બીજા ધોરણમાં કલ્લોલ આવે છે, પહેલામાં કલરવ આવે છે, તો હવે આપણે ચોથા ધોરણમાં આવશે કુહુ। તો આપણે ગુજરાતીનું પુસ્તકને કુહુના નામથી ઓળખીશું। તો ચાલો અહીં આપણે થોડાક એમાં કેટલાક પાઠ છે, પાઠના નામ કયા કયા છે તેના વિશે આપણે જોઈએ। તો ચાલો અહીં આ પુસ્તક આપેલું છે। આ પુસ્તકમાં અહીં આપેલી છે તમને અનુક્રમણિકા। શું આપેલું છે? અનુક્રમણિકામાં જોઈએ આપણે કેટલા પાઠ આપણે ભણવાના છે પ્રથમ સત્રમાં અને કેટલા પાઠ આપણે દ્વિતીય સત્રમાં ભણવાના છે। તો જોઈએ, જો તમને અનુક્રમણિકામાં 1 થી 10 પાઠ આપેલા છે। કેટલા આપેલા છે? 1 થી 10 પાઠ। તો આપણે દરેક પાઠના નામ જોઈએ। પહેલું છે ખિસ્સામાં પહેલવાન હા, છેલ્લે આ શબ્દ તમારે લખવાનો છે। બીજો પાઠ છે તેને તે ઉગશે। ત્રીજું શંખલાની બહેન છીપલી। ચોથો પાઠ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે। આ છે ફરી એક લટાર વન, એટલે કે પુનરાવર્તન આપણે કહીએ તે। પાંચમો પાઠ છે પવન ખીજાય તો ગોળ ઝાપટો। છઠ્ઠો પાઠ ભાઈબંધ મારો બોલ્યો કુહુ। સાતમું ખોટો જાદુ ખોટો બાવો। આઠમું ટામેટાની દડી રમે દાદા દાદી। નવમું કમળ જળકમળ જળકમળ જળકમળ। 10મું રંગે સંગે કામ કરો। ફરી એક લટાર 2 એટલે કે પુનરાવર્તન 2, અને છેલ્લે છે પૂરક વાચન। તો અહીં અનુક્રમણિકામાં આપણને 1 થી 10 પાઠ આપેલા છે। તો 1 થી 5 પાઠ આપણે દિવાળી પહેલાં એટલે કે પ્રથમ સત્રમાં ભણીશું, અને 6 થી 10 પાઠ આપણે દ્વિતીય સત્રમાં ભણીશું। તો ચાલો આપણે અહીં પહેલો પાઠ જોઈએ, ખિસ્સામાં પહેલવાન હા। અહીં તમને ચિત્ર આપેલા છે, 2 ચિત્ર આપેલા છે। કોને ડ્રો કરી કે કોને દોરેલા છે? ચિત્રકાર છે શ્રી ખોડીદાસ પરમાર। કોણ છે? શ્રી ખોડીદાસ પરમાર। આ ચિત્રનું નામ શું છે? તો કે ઘેરૈયા। શું નામ છે? ઘેરૈયા। બીજું ચિત્ર છે તે પણ ખોડીદાસ પરમારે દોરેલું છે, તેનું નામ છે દર્શન। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। પહેલું પાઠ ખિસ્સામાં પહેલવાન હા। પહેલવાન એટલે જોરદાર। તો ચાલો પહેલું છે ચાલો ગીતડું ગાઈએ। શું છે? ચાલો ગીતડું ગાઈએ। તો અહીં તમને પહેલું ગીત આપેલું છે, તો આપણે ગાઈએ। વિદ્યાર્થી મિત્રો શાંતિથી વિડીયો જોજો। એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચી, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। ચાલો આ ગીત છે, આ ગીત તમારે ગાવાનું છે। તો ચાલો આપણે કવિતા જોઈએ હવે। એક ચણો ખાડામાં પડ્યો। શું છે? એક ચણો ખાડામાં પડ્યો। ચણો જોયો છે વિદ્યાર્થી મિત્રો તમે? આપણે ચણાનું શાક કરીએ છીએ,
ચણા ખાઈએ છીએ ને તે ચણો છે. આ શું છે? ચણો છે. એમ કહે છે કે એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. કે ચણો છે એ ખાડામાં પડ્યો તો એને શું વાગ્યું? પથ્થર વાગ્યો તેથી તે રડી પડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ, એટલે કે રડી રડીને થાકી ગયો. છેલ્લે એના બધા આંસુ ખૂટી ગયા. ખાડામાંથી મળ્યું તળાવ, એટલે કે જેવો એ ખાડામાં પડ્યો ત્યાં શું હતું? તળાવ હતું. શું હતું? તળાવ. ચણો તળાવમાં પલળી ગયો, એટલે કે ચણો છે એ તળાવમાં પડ્યો તો ત્યાંથી પલળી ગયો. એટલે કે ચણો જો આપણે પાણીમાં નાખીએ તો કેવો મોટો થાય? આપણે ચણા પલાળીએ ને, પાણીપુરીમાં ને એમાં નાખીએ, આપણે ચણાનું શાક કરીએ તો આપણે ચણો છે એ પહેલાં પલાળીએ તો કેવો મોટો જાડો થાય છે. તો એની વાત છે કે એક ચણો છે એ ખાડામાં પડ્યો તો એને શું વાગ્યું? પથ્થર વાગ્યો તેથી તે રડી પડ્યો. રડી રડીને થાકી ગયો. અને ખાડામાંથી એને શું મળે છે? તળાવ મળે છે. અને તળાવમાં તે પલળી ગયો. તેથી જબરો જાડો થયો, એટલે કે તળાવમાં ચણો પલળી ગયો તેથી તે મોટો અને જાડો થયો. ફરફરતી મૂછ ઉગી એક, એટલે કે ચણાનું છે એ આ શું મૂકે? અંકુર ફૂટે. ચણાને છે તમે પલાળીને રાખો તો એમાંથી શું ફૂટે છે? અંકુર ફૂટે. આપણે મગ, ચણા ને એવું બધું પલાળીને રાખીએ, એટલે ફણગાવેલા કરીએ ને આપણે, તો એમાં એક માથે વ્હાઈટ કલરની જે અંકુર ફૂટે એને શું કહે છે? તે કે મારે એક મોટી મૂછ ઉગી અને ચણાએ મારી ઠેક. તો ચણાએ મોટો કૂદકો માર્યો. ઠેક એટલે શું થાય? કૂદકો. અને મોટી મૂછ ઉગી તો ચણાએ કૂદકો માર્યો. તાવ ચડાવે મૂછે ચણો. ચણો છે એ મૂછા ઉપર હાથ ફેરવીને કહે છે કે મારે એક મોટી મૂછ ઉગી છે, એટલે કે પોતાને દાબ બતાવે કે હું એક બધાય કરતાં મોટો. પછી કહે કે હું બળવાન. એક મૂછ ઉપર હાથ ફેરવીને કહે છે કે હું બધા કરતાં મોટો છું. બળવાન એટલે કે મોટો છું. ફૂંક મારું તો પડે વિમાન. એટલે શું કહે છે ચણો? કે જો હું ફૂંક મારું તો વિમાન પણ નીચે પડી જાય. એટલો એ પોતાને બળવાન માને છે. વાઘ તો ઉંદર જેવો છે. એટલે અહીં તમને જો વાઘ આપેલું છે એટલે ચણો છે એ શું કહે છે? કે હું વાઘ, સિંહ, હાથી બધાય કરતાં મોટો છું. એટલે ચણો છે એ વાઘને એમ કહે છે કોના જેવો છે? ઉંદર જેવો. કે વાઘ છે એ મારા કરતાં નાનો છે, એટલે કે ઉંદર જેવો છે. સિંહ છછુંદર જેવો છે. એટલે સિંહને શું કહે છે? કે સિંહ તો પણ છછુંદર જેવો છે. પહેલવાન હું પાકો છું. એટલે કે બધાય કરતાં હું મોટો બળવાન છું. હાથીડાનો કાકો છું. એટલે કહે છે કે હાથી કરતાં પણ હું મોટો છું. એટલે કે હાથીનો પણ હું કાકા છું. એવામાં એક ચકલી ચી. એટલે કે તેવામાં એક ચકલી આવી. કોણ આવ્યું? ચકલી. ફરફરતી કરતી આવી જી. એટલે કે ફરફર કરતી ચકલી આવી. રાજી રાજી ઘણી થઈ ચકલી ચણો ચણી ગઈ. એટલે કે ચણો જોઈને ચકલી છે એ રાજી રાજી થઈ ગઈ અને ચકલી છે એ ચણો ચણી ગઈ. તો ચણાનું છે એ કાંઈ હાલ્યું નહીં. બધાને કરતાં મોટો બળવાન હતો તો પણ ચકલી છે એ ચણો ચણી ગઈ. ચાલો, મસ્ત કાવ્ય છે ને વિદ્યાર્થી મિત્રો? આ કાવ્ય તમારે ગાવાનું છે. ચાલો, બીજું છે જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ આપો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો. દેખાય છે ચિત્ર? તો તમે કહો કે ચિત્ર શાનું છે? તો કે આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું છે. શાનું ચિત્ર છે? લગ્ન પ્રસંગનું. તમને કેવી રીતે ખબર પડી કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે? તો કે ચિત્રમાં સરસ મજાનું મંડપ ડેકોરેશન કરેલું છે. અહીં તમને ડેકોરેશન દેખાય છે? તો કે સરસ મજાનું મંડપ ડેકોરેશન કરેલું છે. ઘણા બધા લોકો જમી રહ્યા છે, ભોજન જમી રહ્યા છે અને તૈયાર થઈને આવેલા છે. તો આપણને લાગે છે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું હશે. તો અહીં તમને ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપેલા છે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો સવાલ છે, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો એનો જવાબ છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ પ્રશ્નનો જવાબ છે
કે આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું લાગે છે. કેવી રીતે ખબર પડી? તો કે અહીં ચિત્રમાં સરસ મંડપ ડેકોરેશન કરેલું છે અને બધા લોકો જમી રહ્યા છે અને સરસ તૈયાર થઈને આવેલા છે. અહીં એક પાઘડીવાળા ભાઈ છે એ તેની પત્નીને મીઠાઈ ખવડાવે છે. તેના ઉપરથી લાગે છે કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે. સમજ પડી? ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો આનો જવાબ છે કે ચિત્રમાં એક છોકરી દેખાઈ રહી છે, બીજી ક્યાંય છોકરો છે નહીં. કે ચિત્રમાં એક છોકરી છે તે શું કરી રહી છે? તો કે તે તેના મમ્મીનો હાથ પકડીને બોલાવી રહી છે. શું કરી રહી છે? તેના મમ્મીનો હાથ પકડીને તે બોલાવી રહી છે. ચાલો એની પછીનું છે કે પ્રશ્ન 3, કોણ કોણ ખાતું નથી? કેમ? કે ચિત્રમાં તમે જુઓ તો કોણ કોણ ખાતું નથી? તો કે ચિત્રમાં જો આ એક ભાઈ છે એ ખાતા નથી, બીજા આ ભાઈ ખાતા નથી, પછી કોણ ખાતું નથી? તો કે બે ભાઈ છે એ જમતા નથી. કેમ જમતા નથી? તો કે તે છે એ ભોજન પીરસે છે. શું કરે છે? ભોજન પીરસે છે. એટલે કે ભોજન પીરસતા લોકો જમતા નથી, કારણ કે તે બીજા લોકોને ભોજન પીરસી રહ્યા છે, એટલે તે જમતા નથી. ચાલો ચોથો સવાલ છે, ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો આપણે ચિત્રમાં જોઈએ તો કે બધા લોકો ખુશ દેખાય છે. દેખાય છે ને? એ ચિત્રમાં બધા લોકો ખુશ દેખાય છે, પણ આ પાઘડીવાળા ભાઈ છે એ તમને વધારે ખુશ લાગે છે. લાગે છે ને? ચિત્રમાં બધા લોકો ખુશ છે, પણ આ પાઘડીવાળા ભાઈ વધારે ખુશ લાગે છે. કેમ? કેમ કે તે છે એ તેના પત્નીને મીઠાઈ ખવડાવે છે અને તેને જોતાં જ તે ખુશ લાગે છે. ચાલો પાંચમો સવાલ છે, કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? ચાલો ચિત્રમાં તમને ઉદાસ કોણ દેખાય છે? તો કે અહીં એક ગુલાબી સાડીવાળા બેન છે, ખંભામાં પર્સ રાખેલું છે. ગુલાબી સાડીવાળા બેન છે તે ઉદાસ દેખાઈ રહ્યા છે. કેમ ઉદાસ દેખાય છે? તો કે એના હાથમાં થાળી છે, પણ એવું લાગે છે કે તેને જમવાનું ભાવતું નથી, એટલે તે ઉદાસ દેખાય છે. કે તેને જે થાળીમાં ભોજન પીરસેલું છે તે તેને ભાવતું નથી, તેથી તે ઉદાસ દેખાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમારે જાતે વિચારીને લખવાના છે. તમારી ઘરકામની નોટમાં આ પ્રશ્નો વિચારીને જાતે લખવાના છે. અહીં હું જવાબ બોલી તો એ વિચારીને તમારે જાતે લખવાના છે. ચાલો પછીનું છે કે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. અહીં તમને ચિત્ર આપેલું હતું, તેના પરથી 7 થી 10 વાક્યો લખવાના છે. કે તમારી વાક્ય લખો એમાં ચિત્ર તમારે 2 વાર આવવું જોઈએ. તો ચાલો પહેલું વાક્ય છે, આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું લાગે છે. પહેલું વાક્ય શું આવશે? આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું લાગે છે. બીજું વાક્ય, ચિત્રમાં સરસ મજાનું મંડપ ડેકોરેશન કરેલું છે. ત્રીજું વાક્ય, ચિત્રમાં બધા લોકો સરસ રીતે તૈયાર થઈને આવેલા છે. ચોથું વાક્ય, ચિત્રમાં એક પાઘડીવાળા ભાઈ તેની પત્નીને મીઠાઈ ખવડાવી રહ્યા છે. પાંચમું વાક્ય, ચિત્રમાં બધા લોકો જમી રહ્યા છે. છઠ્ઠું વાક્ય, ચિત્રમાં એક દાદા દાદી ખુરશી પર બેસીને જમે છે અને એક છોકરી તેના મમ્મીનો હાથ પકડીને બોલાવી રહી છે.
7મું વાક્ય છે, ચિત્રમાં ભોજન પીરસતા લોકો એકબીજાને ભોજન પીરસી રહ્યા છે. તો સમજ પડી. આ રીતે તમારે 7 વાક્યો લખવાના છે. ચાલો એની પછી છે, ગીતડું ગાશે ને એક ચણો ખાડામાં પડ્યો. આગળ આપણે પહેલી કવિતા ગાઈ તેવી જ રીતે તમારે અહીં ફરીથી જાતે કવિતા ગાવાની છે. ચાલો હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. અહીં તમને એક વાર્તા આપેલી છે. શું આપેલી છે? વાર્તા. વાર્તાનું નામ છે શેરીથી શર્ટ સુધી. શું આપેલું છે વાર્તાનું નામ? શેરીથી શર્ટ સુધી. કે આપણે પાઠનું હેડિંગ શું છે? ખિસ્સામાં પહેલવાન છે ને. તો અહીં એક તમને ખિસ્સાની વાર્તા આપેલી છે. શેની વાર્તા આપેલી છે? ખિસ્સાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાનું એવું ખિસ્સું છે. ખિસ્સું કોને કહેવાય? તો કે આપણા શર્ટ ઉપર પેન્ટમાં જે ખિસ્સું હોય ને તેની અહીં તમને વાત કરવામાં આવેલી છે. કે એ ખિસ્સું છે એ પોતાની રીતે બોલે છે. તો અહીં આપણે ખિસ્સાની વાર્તા સાંભળીએ. મસ્ત સરસ મજાની દાંત આવે તેવી વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હસવું આવે તેવી વાર્તા છે. તો તમે આ વાર્તાને ધ્યાનથી સાંભળજો અને વાંચજો. ચાલો જોઈએ. શેરીથી શર્ટ સુધી. એક હતું ખિસ્સું. શું છે? એક હતું ખિસ્સું, નાનકડું અને નમણું. ખિસ્સું કેવું છે? નાનકડું અને નમણું, પણ સાવ રખડું. રખડું કોને કહેવાય? તો કે આખો દિવસ રખડ્યા કરે એને શું કહેવાય? રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. બુસ્કોટ એટલે શું થાય? તો કે શર્ટ. શું થાય? બુસ્કોટ એટલે શર્ટ. એટલે એ ખિસ્સું છે એ નવા નવા શર્ટને જોવે તો એને મનમાં એમ થાય કે હું આ શર્ટ પર બેસવાની કેવી મજા પડે. તો એ દોડીને બુસ્કોટ પાસે જાય. એટલે કે દોડીને તે શર્ટ પાસે જાય. તો બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે એને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી. એટલે જેવું ખિસ્સું છે એ શર્ટ પાસે જાય તો શર્ટ છે તેને મોઢું બગાડીને કહે કે અહીંથી આઘું જા, એટલે કે દૂર ખસ. શા માટે એવું કહે છે ખિસ્સાને? કેમ કે તે આખો દિવસ રખડે તો એ છે ગંદુ ગંદુ લાગે છે. તો ખિસ્સું કહે છે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. કે શર્ટ છે એને દૂર ખસવાનું કહે છે તો ખિસ્સું શું કહે છે કે એમ શું કહો છો મને? કે મને તમારી સાથે રહેવું ખૂબ જ ગમે છે. તો બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે. એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સૂખ ચડે છે. શું કહે છે બુસ્કોટભાઈ? એટલે કે તું સાવ રખડું છે, કે જ્યાં ત્યાં રખડ્યા કરે એટલે કેવું ગંદુ અને ગંધારું છો. એ કે તને જોઈને સૂખ ચડે છે, એટલે કે તને જોવું પણ ગમતું નથી. તારી સાથે વાતે કરવી ગમતી કોણ કરે? એટલે શું કહે છે કે તારી સાથે વાતે કોણ કરે કે તું કેવું ગંધારું અને ગંદુ છે. રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. એટલે કે રોજ બુસ્કોટભાઈ છે એ ખિસ્સાને ગંદુ ગંદુ કરે. તેથી ખિસ્સું એક દિવસ રડી પડ્યું. દરરોજ તમને કોઈ ગંદુ ગંદુ કહે તો તમને ખોટું લાગે ને. એવી જ રીતે ખિસ્સાને પણ દરરોજ બુસ્કોટભાઈ છે એ ગંદુ ગંદુ કહે છે તો પણ ખિસ્સાને પણ એક દિવસ રડવું આવી જાય છે. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. સફરજન જેવડા એટલે કે મોટા મોટા. ખિસ્સાના આંખમાંથી મોટા મોટા આંસુ પડવા લાગ્યા. ટપ 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 એવા મોટા મોટા આંસુ પડવા લાગ્યા. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સુભાઈ એટલું રડ્યા કે તેનું આંસુનું આખું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એટલે કે ખિસ્સું એટલું રડ્યું કે ખાબોચિયું ભરાઈ ગયું. અને ખાબોચિયામાં ભરાઈ ગયું તો ખિસ્સું પણ એમાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ ને ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. પોતે એટલું રડ્યું, ખિસ્સું પોતે એટલું રડ્યું કે એના આંસુથી પોતે સાફ થઈ ગયું. અને કેવું થઈ ગયું?
ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. શું છે? ખિસ્સું હવે રડતું બંધ થઈ ગયું. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. ખિસ્સું રડતું બંધ થઈ ગયું અને પછી આંખો પટપટાવીને જોવે છે તો એનાથી હસી પડાયું. શા માટે હસી પડાયું? કેમ કે ખિસ્સું એટલું રોયું કે તેના પર ચોટેલી ધૂળ હતી તે પણ સાફ થઈ ગઈ. જો અહીં તમને ચિત્ર આપેલું છે, ચિત્રમાં તમને ખાબોચિયું આપેલું છે. ખિસ્સું છે એ એટલું રડે છે કે અહીં ખાબોચિયું ભરાઈ જાય છે. આ ખાબોચિયામાં ખિસ્સું છે એ પલળી જાય છે, એટલે કે એના ઉપર ધૂળ ચોટેલી છે તે બધી સાફ થઈ જાય છે. ચાલો એની પછી જોઈએ. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એટલે ખિસ્સું છે એ પલળી ગયું તો ધૂળ સાફ થઈ ગઈ. તો એ શું કહે છે કે વાહ વાહ, હું તો રૂપાળું થઈ ગયું. એ તો રોપથી ચાલવા લાગ્યું. રોપ એટલે શું થાય? ગર્વ. રોપ એટલે ગર્વ. એ ગર્વથી તે ચાલવા લાગ્યું. પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. પછી હવે કોણ આવે છે? સૂરજ દાદા. કે ઝગમગ કરતા સૂરજ દાદા આવે છે. ખિસ્સું સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજ દાદા ખિસ્સાની પાછે આવે છે તો સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી જાય છે. કોણ બી જાય છે? ખિસ્સું. તો સૂરજ દાદા હસતા બોલ્યા. સૂરજ દાદા છે એ હસતા બોલ્યા કે એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. સૂરજ દાદાથી ખિસ્સું બી ગયું તો સૂરજ દાદા શું કહે છે? કે હસતા કહે છે કે એ બચુડા એટલે નાનું એવું બાળક અથવા તો ખીચું. કે એ ખીચું, તું બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. કેમ ભીંજાયેલું છે? કેમ કે તે પલળી ગયું છે એટલે તે ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને હું સૂકવી દઉં. એટલે સૂરજ દાદા કહે છે કે મારી પાસે આય, હું તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. શું કહે છે? એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. ખીચું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. સૂરજ દાદાએ શું કર્યું? કે તેના ખિસ્સા ઉપર વહાલથી પ્રેમથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? કે સૂરજ દાદાએ જે ખીચું ભીનું હતું તે સૂકવી દીધું. સૂરજ દાદા શું કહે છે? હવે તું રડીશ નહીં ને? ચાલો અહીં તમને બોક્સ આપેલું છે, એમાં ગૃહ કાર્ય જાતે કરવાનું છે. કે ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરો. કે અહીં છે તમારે સૂરજ દાદાના ખોળામાં ખિસ્સું બેઠું હોય એવું તમારે ચિત્ર દોરવાનું છે. પણ અત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક છે નહીં, તો આપણે જ્યારે ચોપડી અથવા તો પાઠ્યપુસ્તક આવશે ત્યારે તે દોરીશું. ચાલો સૂરજ દાદાએ ખિસ્સું સૂકવી દીધું. તો હવે ખીચું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હું હવે નહીં રડું. એટલે કે પલળી ગયું છે, સુકાઈ ગયું છે તો કહે છે કે હવે હું રડીશ નહીં. એમ કહી હસતા બોલ્યું, સૂરજ દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં? એટલે ખીચું છે એ સૂરજ દાદાને શું કહે છે? કે હવે હું ફાઇન એટલે કે સરસ લાગું છું નહીં? તો સૂરજ દાદા કહે, હવે તું વાલું લાગે છે બચુકડા. તો સૂરજ દાદાને શું કહે છે? કે હવે તું વાલું લાગે છે બચુકડા. પછી સૂરજ દાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. એટલે કે સૂરજ દાદા છે એ પછી એનું કામ કરવા જતા રહ્યા. હવે ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હવે ખિસ્સું કોની પાસે જાય છે? દરજીભાઈ પાસે. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. દરજીભાઈ શું કરે છે? કે નીરજભાઈના નવા બુસ્કોટ સીવે છે અને નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે છે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. ખિસ્સું કોને કહે છે? દરજીભાઈને.
મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. એટલે ખિસ્સુ કહે છે નીરજભાઈને કે મને નીરજભાઈ દરજીભાઈને કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેના શર્ટ ઉપર બેસાડી દો. તો દરજી કાકા શું કહે છે? દરજીભાઈએ ખિસ્સાની સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો કરચલી વાવું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. તો દરજી કાકા શું કહે છે કે હું તો નીરજભાઈના શર્ટ પર નવું ખિસ્સું લગાવીશ, તું તો એ કે કરચલી વાવું છે, તું અહીંથી ભાગ. તો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એટલે કે ભગાડી દીધું. તો ખિસ્સું છે એ રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. કોની દુકાન આવે છે હવે? ધોબીની દુકાન. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. કે ખિસ્સું પાછું ત્યાં જઈને એટલું બધું રડ્યું કે ધોબીભાઈના બધા કપડાં પલળી ગયા. ધોબીભાઈની દુકાનમાં જે કપડાં હતા તે બધા કપડાં પલળી ગયા. ખિસ્સુભાઈ એટલું રડ્યા કે ધોબીભાઈના બધા કપડાં પલળી ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. કોની ઉપર ખીજાઈ ગયા? ખિસ્સાની ઉપર. બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. એટલે શું કહે છે કે બચોળિયા અહીંથી ભાગ, તે મારા બધા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોઈ વઢ્યું છે? વઢ્યું એટલે ખીજાયું છે. તો કે ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ખિસ્સું છે એ ધોબીને શું કહે છે હવે કે મારી ઉપર કરચલી છે, તેથી દરજી કાકા મને નીરજભાઈના શર્ટ પર લગાવતા નથી, તેથી મને રડવું આવે છે. તો ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં. એટલે ધોબીભાઈ શું કહે છે કે તું મારી પાસે આવ, તને ચપટી વગાડતા તારી કરચલી દૂર કરી નાખું. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સામાં તે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે તેનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ઇસ્ત્રી છે એ ખીચુને ગરમ લાગે છે, તો ગરમ લાગી તો ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. તો ધોબીભાઈ શું કહે છે કે ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. જોર જોરથી એટલે ખૂબ જ ઝડપથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. કે આપણે કોઈ કપડાં ઉપર કરચલી પડી હોય તો આપણે ઇસ્ત્રી કરીએ છીએ ને ઘરે. તમારા મમ્મી છે એ શર્ટને ઇસ્ત્રી કરે છે, તો એવી જ રીતે ધોબી છે એ ખિસ્સા ઉપર ઇસ્ત્રી કરે છે તો બધી કરચલીઓ દૂર થઈ જાય છે. ખિસ્સું હસી પડ્યું. ખિસ્સું પહેલાં ક્યારે હસ્યું હતું? તો કે સુરજ દાદાએ તેને સૂકવી દીધું તો તે હસ્યું હતું. બીજી વાર ક્યારે હસ્યું? તો કે ધોબીભાઈએ તેની કરચલી દૂર કરી દીધી તો એ હસ્યું. અને કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું. ફાકડું એટલે સરસ. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈના દુકાને ગયો. હવે બીજી વાર પાછું ક્યાં જાય છે? દરજીભાઈના દુકાને જાય છે. કે સરસ કરચલી વગરનું થઈ ગયું તો પાછું તે દરજીભાઈના દુકાને જાય છે. દરજીભાઈને કહે કે જુઓ, હું તો એકદમ હવે નવું નકોર થઈ ગયું છે. નવું નકોર એટલે શું થાય કે ખૂબ જ સરસ અને નવું થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? કોને કહે છે? દરજીને. તો દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. સરસ એટલે ખૂબ જ સારું લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. હવે ત્રીજી વાર ખિસ્સું ક્યારે હસે છે? કે દરજીભાઈએ કીધું કે ચાલ નીરજભાઈના બુસ્કોટ પર બેસી જા, તો ખીચું છે એ પાછું હસવા લાગે છે. ફેર ફદુડી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ.
દલજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. ખિસ્સું છે એ કોના બુસ્કોટ પર ચોંટી ગયું? તો કે નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. ચાલો આગળ જોઈએ. સાંજે નીરજભાઈ બિસ્કોટ લેવા માટે આવ્યા. કોની પાસે આવ્યા? દરજી પાસે. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા. કોણ બોલે છે? નીરજભાઈ. અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું છે એ હસી પડ્યું. ખિસ્સું છે એ હવે કેટલી વાર હસે છે? ચોથી વાર હસે છે. કેમ હસે છે? તો કે નીરજભાઈ એમ કહે છે કે અરે વાહ, કેવું મજાનું ખિસ્સું, મને બહુ ગમ્યું. આ વાક્ય સાંભળીને તે ફરીવાર હસી પડે છે. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સું બાલ મંદિરે જાય. એટલે કે હવે ખીચું છે એ કોની પાસે છે? હવે નીરજભાઈના શર્ટ ઉપર છે. તો નીરજભાઈ હવે જ્યારે શર્ટ પહેરે અને બાલ મંદિરે જાય ત્યારે ખીચું પણ સાથે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય. એટલે કે હવે ખિસ્સું નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે. હવે તે ક્યાંય એકલું જતું નથી. તો છે ને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાર્તા છે. અમને બધાને મજા આવી. તો ચાલો અહીં આપણે વાર્તાને આધાર પર પ્રશ્નોના જવાબ આપવાના છે. વાતચીત કરવાની છે. શું કરવાની છે? વાતચીત. આ પ્રશ્નોના જવાબ તમારે વાર્તા વાંચીને તમારે જાતે વિચારીને લખવાના છે. પ્રશ્નો તમારી નોટમાં તમારે વિચારીને જાતે લખવાના છે. ચાલો, પ્રશ્ન વાર્તા ઉપરથી તમને અહીંયા વાતચીત કરવાની કીધી છે. તો વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આવી રીતે ગોળ કરો અને ક્યારે સારું લાગ્યું. વાર્તામાં તે જગ્યાએ આવું ગોળ કરો. એટલે કે અહીંયા છે એ ઉદાસ ચહેરાવાળું આપેલું છે, અહીંયા છે એ તમને હસતું મોઢું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અત્યારે ચોપડી છે નહીં, તો તમારે આ કામ જ્યારે ચોપડી આવે ત્યારે વાર્તા વાંચવાની અને જ્યાં તમને દુઃખ લાગે ત્યાં તમારે વાક્ય પૂરું થાય ત્યાં આવું તમારે ઉદાસવાળું મોઢું દોરવાનું અને જ્યાં તમને મજા આવે એટલે કે સારું લાગે, હસવું આવે ત્યાં તમને આવું રમૂજી મોઢું દોરવાનું છે. એ આપણે જ્યારે ચોપડી આવશે ત્યારે કામ કરીશું. આખા વાર્તામાં આવી રીતે કરવાનું છે. બીજો સવાલ છે, વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. ચાલો, આખી વાર્તા પૂરી થઈ તો તમને કયા 2 વાક્યો તમને ગમ્યા? તો મને જે વાક્યો ગમ્યા છે તે હું તમને કહું છું કે તમને જે વાક્યો ગમે એ તમારે જાતે તમારે નોટમાં લખવાના છે. તો પહેલું વાક્ય છે, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. બીજું વાક્ય છે, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આ 2 વાક્ય મને વાર્તામાં ગમે છે. તો અહીં મેં વાક્ય બોલ્યા એવી જ રીતે તમારે વાર્તા વાંચવાની અને જે વાક્ય તમને ગમે તે તમારી નોટમાં લખવાના છે. ચાલો, ત્રીજો સવાલ છે, તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે લખવાનું કે તમને એક ખિસ્સાવાળો શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળો? તો મારા પ્રમાણે હું જવાબ આપું કે મને એક ખિસ્સાવાળો શર્ટ ગમે છે. કેમ? તો કે કારણ કે વધારે ખિસ્સાવાળા શર્ટ સારા લાગતા નથી. એક ખિસ્સું હોય તો વધારે સારું લાગે છે અને વધારે ખિસ્સા હોય તો તે શર્ટ કે ફ્રોક સારા લાગતા નથી. ચાલો, ચોથો સવાલ છે, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? કે શર્ટ અને પેન્ટ બંનેમાં ખિસ્સા હોય ને, તો કે શર્ટના ખિસ્સામાં આપણે શું મૂકીએ? તો કે નાની વસ્તુઓ મૂકીએ. ચોકલેટ, પેન, પેન્સિલ, રબર એવી નાની વસ્તુઓ ખિસ્સામાં મૂકી શકાય, શર્ટના ખિસ્સામાં મૂકી શકાય. તો પેન્ટના ખિસ્સામાં શું મુકાય? તો કે મોબાઈલ ફોન, પાકીટ, રૂમાલ, પૈસા વગેરે પેન્ટના ખિસ્સામાં મૂકી શકાય. ચાલો, એની પછીનો સવાલ છે,
મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? કે આપણે નાના છીએ તો આપણી સાથે મોટા માણસો હોય તો આપણી સાથે કેવી રીતે વાત કરે તો ગમે? તો કે મોટા માણસો છે એ ખિસ્સામાં હાથ નાખીને આપણી સાથે હસતા હસતા અને શાંતિથી વાત કરે તો આપણને ગમે. જવાબ શું આવશે? કે મોટા માણસો અમારી સાથે ખિસ્સામાં હાથ નાખીને હસતા હસતા શાંતિથી વાત કરે તો અમને ગમે. ચાલો એની પછીનો સવાલ છે, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું હોતું નથી? કેમ? તો ચાલો, પપ્પાના કપડાં પર ખિસ્સું હોય છે ને, શર્ટ અને પેન્ટ પહેરે તો ખિસ્સું હોય. ભાઈના કપડાં પર ખિસ્સું હોય, દાદાના કપડાં પર ખિસ્સું હોય. તો કોના કપડાં પર ખિસ્સું ન હોય? તો કે મમ્મી, દાદી, બેન એના કપડાં પર ખિસ્સું હોતું નથી. કેમ હોતું નથી? તો કે મમ્મી છે એ સાડી પહેરે છે તો સાડી ઉપર ખિસ્સું સારું લાગે નહીં. દાદી છે તો દાદી પણ સાડી પહેરે છે તો તેના ખિસ્સા પર કેના ઉપર ખિસ્સું સારું લાગતું નથી. સાડી પહેરતા હોય અથવા તો ડ્રેસ પહેરતા હોય તો કે સાડી કે ડ્રેસ પર ખિસ્સું સારું લાગતું નથી. ચાલો પછીનું છે, આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ વાર્તા જોઈ તો તમને મજા આવી ને? તો કેમ મજા આવે છે? કે ખરેખર આવી રીતે ખિસ્સું આપણી સાથે બોલતું નથી. તો કેમ તમને મજા આવે છે? તો કે આ વાર્તા છે એ એક કાલ્પનિક વાર્તા છે. કેવી વાર્તા છે? કાલ્પનિક. કાલ્પનિક વાર્તા છે તેથી અમને મજા આવે છે. કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર એટલે કે બનતું નથી. કેમ કે આ વાર્તા એક કાલ્પનિક છે તેથી અમને પણ મજા આવે છે. એટલે કે વાર્તા વાંચવાની મજા આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 1, 2 અને 3 જોયા. આગળનું આપણે આગળના વિડીયોમાં ભાગ 2માં શીખીશું.